આ વિડીયો બનાવતી વખતે છે ને મને બહુ જ ખુશી થાય છે. એનો રીઝન કહું. આમ ખુશી અંદરથી એવું મન થાય છે કે ના ભાઈ બહુ મસ્ત વસ્તુ થઈ એમ. હવે હિમાંશુ અને જલદની આપણે વાત કરેલી બરાબર. તો હિમાંશુ છે ને એ હિમાંશુએ ડીપીમાં છે ને ફોટો જે મેં પાડેલો ને એનો એક્સેસ મારી એક્સેસ જોડે એનો ફોટો પાડેલો. હવે એ ડીપી મૂકેલો. જ્યારે બી હું કંઈ વિડીયો કે કંઈ પણ એને શેર કરતો હોઉં કંઈ બી શેર કરું ને એટલે જ્યારે પણ પેલું પોપઅપના અંદર સેન્ડ કોને કરીએ છીએ એ આવે ને એટલે એક્સેસનો ફોટો આવે એટલે હું ખુશ થઉં છું એને જોઈ કે હા ભાઈ મેં ફોટો પાડેલો. તો અને ઓનેસ્ટલી બહુ મસ્ત ફોટો છે જો. હવે આ મેં હિમાંશુનો પાડ્યો હતો બરાબર. અને પછી મેં જલદનું બી બતાવું છું. જલદ છે ને ડીપી પર નહીં મૂક્યો. જલદ કેવું થોડું એ ટાઈપનો માણસ છે. એ ભાઈનાથી કેવું છે કે નહીં મૂકતા એ ફોટા. પણ છે ને જલદનો જ્યારે મેં જે આ પાડેલો ને ફોટો આ બી જોઉં છું ને ત્યારે પણ મને છે ને યાદ તો એ જ આવે છે હા ભાઈ મેં પાડેલો ફોટો છે મારી એક્સેસ જોડે છે. બાકી ફર્સ્ટ ટાઈમ મને એવું એમ ફીલ થયું કે ના ભાઈ આપણું વ્હીકલ છે ને એ મારા પોતાના અલાવા જો કોઈને એવું લાગ્યું હોય ને ડીપી પર લાગ્યું હોય કે ફોટોમાં આવ્યું હોય ને એ લોકો ઓહો બાપરે. મેં આ કલર લીધો ને ત્યાર પછી છે ને એક્સેસ ઓનેસ્ટલી એક્સેસ છે ને એના જોડે ઘણા બધા ફોટોશૂટ થયા છે ને ઘણા બધા લોકોએ એક્સેસ જોડે ફોટા પડાયા છે. નવું જ્યારે હું લાવેલો ને ત્યારે તો ભાઈબંધો માગતા હતા કે ભાઈ ફોટો પડાવો છે એના માટે આ એક્સેસ એક્સેસથી આપણે એ કરીશું. સચ એ ગ્રેટ થિંગ. અને હોવું જોઈએ વ્હીકલ પ્રત્યે બહુ પ્રેમ છે આપણાને ઓનેસ્ટલી. મારા ફાધરને પણ એમની બાઇક જે એમની ફર્સ્ટ સ્પ્લેન્ડર એમણે ખરીદેલી એના જોડે બહુ એ હતો લગાવ હતો એટલે 5 વર્ષે બંધ પડી રહી ને તો એ મૂકી રાખેલી એ બાઇકને. 5 વર્ષ નહીં પણ હા 3-4 વર્ષ સુધી તો એ સ્પ્લેન્ડર અમારા કમ્પાઉન્ડમાં જ પડી રહેલું હતું બંધ કન્ડિશનમાં. એક જ વસ્તુ હતી પપ્પાની કે પપ્પા એ બાઇક વેચવા નતા માગતા પણ હવે એટ ધ એન્ડ ઓફ ધ ડે એમને સોલ્ડ આઉટ નહીં પણ સ્ક્રેપ કરવી પડી એ બાઇકને કારણ કે 4 એવી કન્ડિશન જ નથી એ બાઇકની એવું હતું. અને અત્યારે પણ મારે એક્સેસ જે છે ને બહુ જ કેર કરું છું. દર 4-5 દિવસ અથવા તો અઠવાડિયે છે ને એને સાફ કરવાનું અને ચકાચક રાખવાનું. ઓકે અને ધોવું પણ છું બહુ જ ઘસી